સવારમાં આપણે ઠંડીમાં નીકળી ગયા છે પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને સોમનાથ. જ્યારે આપણે વેરાવળ પહોંચ્યા અને સાઈડમાં દરિયા કિનારે જોયું તો નકરી હોડીઓ જ દેખાણી. પછી આપણે પહોંચ્યા ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ જેવા અંદર ગયા તો ત્યાં બધા બોટિંગની મોજ માણી રહ્યા હતા અને પક્ષીઓ કલબલાટ કરી રહ્યા હતા. ત્રિવેણી ઘાટ ઉપર 3 નદીઓના સંગમ થાય છે, હિરણ, કપિલા અને સરસ્વતી. આ ત્રિવેણી ઘાટ ઉપર ખૂબ મજા આવી. અહીંથી પછી હાલો હવે સોમનાથ દાદાના દર્શને. તો આ છે વીર હમીરસિંહ દાદા. સામાન ઘરમાં આપણો સામાન રાખીને હવે આપણે જઈએ સોમનાથ દાદાના દર્શને. ત્યાં અંદર મોબાઈલ તો એલાઉડ નથી, એટલે હું તમને અહીંયા ફોટામાં જ મહાદેવના દર્શન કરાવી દઉં. તો બોલો જય સોમનાથ મહાદેવ. દાદાના દર્શન કરીને હવે આપણે જઈએ દરિયા કિનારે. સોમનાથ આવ્યા હોય તો દરિયે તો જવું જ પડે. તો આ છે વિશાળ હનુમાનજી મહારાજની મૂર્તિ. અને ત્યાર પછી આપણે દરિયા કિનારે આટા માર્યા, બહુ મજા આવી. અને એને દરિયામાં મોજા મારતા મારતા આપણા પગ પાસે એક મોજું આવી ગયું, પણ એવું ઠંડુ મસ્ત સરસ પાણી આપણા પગમાં આવ્યું, ખૂબ મજા આવી. તો ચાલો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ મહાદેવ.